ગુજરાતનો આવાજ। દાહોદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા તેની પૂર્વ તૈયારી રૂપે પ્રાંત કચેરી ખાતે મીટિંગ યોજાઈ। આજે તારીખ 18/5/2025 રવિવારના રોજ બપોરે 2 કલાકે અંદાજિત 25,000 થી વધુ લોકો જાલોદ તાલુકામાંથી આવવાની શક્યતા આજરોજ પ્રાંત કચેરી ખાતે વહીવટી મીટિંગ યોજાઈ હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ 26/5/2025 સોમવારના રોજ દાહોદ ખાતે 900 હોર્સ પાવરના રેલવે એન્જિનનું લોકાર્પણ કાર્યક્રમમાં આવનાર હોય તેના આયોજનને પહોંચી વળવા માટે प्रांत अधिकारी अजय भाटिया तेमज धारासभ्य महेश भुरियानी आगेवानी हेठळ तालुका कक्षाना अधिकारीओनी एक मीटिंग प्रांत कचेरी खाते योजाई हती। सोमनाथ डिमोलेशन केस में मोटी कार्यवाही कलेक्टर सहित 14 अधिकारियों ने हाईकोर्ट की नोटिस 80 मकानों तोड़ी पड़ाया था। सोमनाथ संघ सर्कल नजीक करावेला डिमोलेशन मामले गुजरात हाईकोर्ट में पहुंच्यो छे। 6 असरग्रस्तोए कोर्ट में अरजी करी छे। तेमना आक्षेप मुजब आधार पुरावा होवा छतां तंत्रे कोई नोटिस आप्या वगर एकतरफी डिमोलेशन कर्युं। 4 एप्रिल 2025 ना रोज सोमनाथ संघ सर्कल नजीक 80 जेटला રહેણાંક મકાનો સહિતના દબાણો પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું હતું। સ્થાનિક લોકોની મદદે આવેલા ધારાસભ્ય વિમલ ચુડાસમા વિરુદ્ધ તંત્રએ ફરજ રૂકાવટનો ગુનો પણ નોંધ્યો હતો। राजकोट में 38 बुटलेगरना 55 गैरकायदे दबाणों तोड़ी पड़ाया। राजकोट शहर में अलग अलग विस्तार सोमवारे एक साथ 38 बुटलेगरना 55 गैरकायदे दबाणों तोड़ी पाडवामां આવ્યા છે। પોલીસે વહેલી સવારે 7 વાગ્યાથી અધિકારીઓને સાથે રાખી ડિમોલેશનની કામગીરી શરૂ કરી હતી, જેમાં 6.52 કરોડની કિંમતની 2610 ચોરસ મીટર જગ્યા ખાલી કરાવવામાં આવી। આ આરોપીઓ વિરુદ્ધમાં હત્યાનો પ્રયાસ, ધાડ લૂંટ, મારામારી અને પ્રોહિબિશન સહિતના ગુનાઓ નોંધાયેલા છે। ભરૂચના ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ બોરપાટા બેટ ગામના સ્મશાન પાસે અજાણી મહિલાની લાશ મળી આવી। અંકલેશ્વરને છેડે ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ બોરપાટા બેટ ગામના સ્મશાન નજીક નદી કિનારેથી એક અજાણી મહિલાની વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો, જો કે આ મામલે સ્થાનિક રહીશો દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરતા તેઓ તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવે, જ્યાં મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી। રાજ્યમાં આજે 20 જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગ। રાજ્યમાં આજે સોમવારે છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે। અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના 21 મે બાદ રાજ્યમાં ભારે વરસાદની પણ આગાહી છે। બીલીમોરાથી ચીખલી તરફ જતા રોડ પર મજીક ગામ આહિરવાસ ક્રોસિંગ પાસે અકસ્માત સર્જાતા પોલીસ ફરિયાદ નોંધાઈ। ચીખલી પોલીસમાં પ્રસાદ કુમાર બાબુરાવ પાટલી દ્વારા ફરિયાદ નોંધાવી કે એક્ટિવા ગાડી નંબર GJ 21BG 6286 મંગુભાઈ પટેલના
હોય રોંગ સાઈડથી પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ક્રોસિંગમાંથી અચાનક રોડની વચ્ચે આવી જતા ફોર વ્હીલર સાથે અથડાવી દીધેલ, જેથી એક્ટિવા ચાલક મંગાભાઈ નાઓને માથાના ભાગે તથા તેમની પાછળ બેચરા તેમની પત્નીને શરીરના પગના ભાગે ગંભીર ઈજા પહોંચી. સાથે ફોર વ્હીલ ગાડી નંબર GJ 21CE 4823 ગાડીને નુકસાન પણ કર્યું હતું. વડોદરામાં રેપિડોના રાઇડરે આવારું જગ્યાએ લઈ જઈ મુસાફર યુવતી સાથે હડપલા કર્યા, ધરપકડ કરવામાં આવી. વડોદરામાં રેપિડો એપ્લિકેશનના ટુ વ્હીલર રાઇડરે મુસાફર યુવતીને આવારું જગ્યાએ લઈ જઈ તેની સાથે શારીરિક હડપલા કર્યાની ઘટના સામે આવી છે. દરમિયાન યુવતીએ વિરોધ કરતા રાઇડર સ્થળ પરથી ફરાર થઈ ગયો. યુવતીઓ નોંધેલી પોલીસ ફરિયાદ મુજબ યુવતીને ઓફિસથી ઘર તરફ છોડવા જઈ રહેલા રાઇડરે અચાનક રસ્તો બદલી નાખ્યો અને પોલીસે રાઇડર મહેશ વાઘેલા નામના શખ્સની ધરપકડ કરી છે.